જય માતાજી મિત્રો, આજે આપણી પાસે છે છગન કાકા. છગન કાકા કેમ છો? અલા સાહેબ, કોઈ મજા નથી, કોઈ મજા નથી. કેમ? બહુ થાક લાગે છે શરીરમાં એટલો થાક લાગે છે કે પૂરું શરીર કળતરા મારે છે અને મગજમાં એટલો ટેન્શન વિચારો ચડી જાય મગજ આખો દિવસ. શું કરું? અને કોક કામ કરું ને એટલે થાકી જઉં છું. તમારા લોહીના રિપોર્ટ કરાયા તમે? લોહીના રિપોર્ટો એકદમ નોર્મલ સાહેબ. એક આટલી સુઈ જેવી પ્રોબ્લેમ નહીં આપણને એવી તો લોહીમાં. ઊંઘવાનું કેવું? અરે ઊંઘવાનું તો સાહેબ રાતે 12 વાગું ને સવારે 8 વાગે ઉઠું ને 10 વાગે ઉઠું ને 12 વાગે ઉઠું. ઊંઘવાનું તો મસ્ત મજેથી. તો પછી તમે છે ને બહુ બધું કામ કરો છો. આખા દિવસ કામ ને કામ કરતા. કામમાં સાહેબ આપણે કોઈ કામ નહીં, બિલકુલ કામ નહીં. આપણે ખાલી સાઈન કરીને પાછું આવવાનું થાય, બાકી કંઈ. ત્યાં જ એમનો થાક લાગી જાય આટલો બધો. શું તમારી પ્રોબ્લેમ બી છગન કાકા જેવી છે? તો આ વિડીયો આખો દેખજો અને સ્કીપ તો બિલકુલ ના કરતા. બિલકુલ મજા આવી જશે. વિડીયોના અંતમાં તમને ખબર પડી જશે મજાનું વિજ્ઞાન, કે મજા કેમની આવે છે ને એનું વિજ્ઞાન, અને તમે એના માટે શું કરી શકો ને એના ઉપર આપણે આ વાત છે આખી. બરાબર? હવે જ્યારે માણસોને ભગવાને બનાવ્યા ને ત્યારે માણસો ખાલી સૂતા હતા અને પછી ખાતા હતા. એટલે ભગવાને કીધું આ લોકો આવી રીતે તો પડ્યા રહેશે, કંઈ કામ નહીં કરે. બરાબર? તો ભગવાને શું કીધું કે હું તમારા મગજમાં 2 કેમિકલ નાખીશ. પહેલું નામ છે એન્ડોર્ફિન અને બીજું નામ છે ડોપામાઇન. જ્યારે માણસ કામ કરશે ને ત્યારે જ આ 2 વસ્તુ એના મગજમાંથી બહાર આવશે અને એને ખુશ કરશે, એને મજા આપશે. બરાબર? તો ભગવાને આ કહીને લખીને મોકલ્યું છે. સાયન્સની બુકોમાં લખેલું છે. હું તમને સરળ ભાષામાં આજે સમજાવીશ કે કેમ એવું થાય છે. બરાબર? હવે તમે સવારે વહેલા ઉઠીને કસરતો કરો. બરાબર? પુશઅપો મારો ને લટકો ને આમ કરીને પેલી કસરતો કરો ને વેટ ઉપાડો ને દોડવા જાઓ ને ચાલવા જાઓ ને થોડી લાઇટ એક્સરસાઇઝ કરો. તમે અગર ઓલ્ડ એજના છો તો બરાબર, તો થોડી કસરતો કરો, હાથ ઊંચા નીચા કરો, પગ ઊંચા નીચા કરો. તમે આવું કરશો એટલે તમારા મસલ જે છે, આ જે મસલો છે ને આપણા મસલો, એ તમારા થાકશે. અને થાકે ને એટલે તમારા મગજને એ લોકો વાત કરે કે મગજભાઈ આ મને બહુ થાક લાગી ગયો છે અને અમે બહુ દુખાવામાં છીએ, તો કંઈક દવા મોકલો ને. એટલે મગજ શું કરે કે મગજ તમારા આ જે દુખાવા થઈ રહ્યા છે ને શરીરમાં, કળતરા થઈ રહ્યા છે ને આ થઈ રહ્યા છે તે થઈ, એના માટે દવા મોકલે. અને એ દવાનું નામ છે એન્ડોર્ફિન. હવે એન્ડોર્ફિન જે છે ને એ જેવું આખા શરીરમાં જશે ને એટલે શરીરમાં રાહત થશે. પહેલાં તો તમને દુખાવો ઓછો થઈ જશે, કળતરા ઓછા થઈ જશે. એના પછી એ શું કરશે? તમારા મગજમાં જશે. મગજમાંથી છૂટ્યું છે ને પણ મગજને જ ઇફેક્ટ આપશે. મગજને એ કહેશે કે ભાઈ વિચારોને ઓછા કરી દે. બરાબર? બીજું તમારું ટેન્શન ઓછું થઈ જશે, સ્ટ્રેસ ઓછું થઈ જશે અને મગજ એકદમ પ્રફુલ્લિત થઈ જશે, શાંત થઈ જશે. તો શાંતિનો અનુભવ થશે તમને જ્યારે તમે એક્સરસાઇઝ કરવાનું શરૂ કરશો ને, જ્યારે કસરત કરવાનું, દોડવાનું શરૂ કરશો એટલે એન્ડોર્ફિન નામનો જે કેમિકલ જે ભગવાને બનાવ્યો એ તમારા મગજમાંથી છૂટશે અને તમારા શરીરને શાંતિ આપશે, દુખાવા દૂર કરશે. હવે તમે કહેશો અમે તો ગુજરાતી છીએ, અમારે શાંતિથી તો કોઈ મતલબ જ નથી. શાંતિથી ઉપર બી એક વસ્તુ જોઈએ અને એ છે મજા. તો મજા જે છે એ ડોપામાઇન કરીને બીજો કેમિકલ છે એ આપે છે. અરે ડોપામાઇન જે છે ને એ ખાલી એકવાર કસરત કરવાથી નહીં થાય. એ તમારે રોજ કરવી પડશે અને એ એક ટાઈમ પર કરવી પડશે, નિયમિત કરવી પડશે. ત્યારે તમને લાંબા કાળનો એક ડોપામાઇન મળશે. બરાબર? અને તમને મોજ મસ્તી મજાની ફિલિંગ આપશે. તમે દેખજો કે કાલે તમારી પાસે પૈસા નહોતા, આજ બી તમારી પાસે પૈસા નહોતા. બરાબર? તો બી આજે કદાચ તમે ખુશ છો, કાલે દુઃખી હતા. પૈસામાં તો વધારો ઘટાડો થયો નથી, પણ કંઈક ક્યારેક સવારે મજા આવી જશે, સાંજે મજા નથી આવતી. કારણ કે મજા જે છે ને એ ડોપામાઇન ઉપર છે, ડોપામાઇન નામના કેમિકલ પર છે. બરાબર? હવે તમે કસરત રેગ્યુલર કરો. તમે વિદ્યાર્થી છો તો વાંચવાનું જે છે તમારું એ 2-3 કલાક સુધી સળંગ વાંચો.
કોઈ દખલ અંદાજી વગર, કોઈ મોબાઈલ અડ્યા વગર તમે કમ્પ્યુટર ના અડો, ના ટેબ્લેટ અડો, તમે બસ ખાલી પુસ્તકને લઈને વાંચો 2 કલાક સુધી, તમારો ડોપામાઇન છૂટી જ જશે. અને છૂટશે એટલે તમને મજા આવશે. જેવું ચેપ્ટર પૂરું થશે ને એટલે આમ થઈ જશે, આહા કેટલી મજાનું જીવન છે એવું થઈ જાય છે. તમે કોલેજમાં છો, ક્લાસ પૂરા એટેન્ડ કરો, નોટ લખો, આખું લેક્ચર પૂરું થઈ જશે 1 કલાકનું, તમને ખબર જ નહીં પડે કે મજા આવી ગઈ. પણ તમે વાતો કરતાં આવી રીતે લેક્ચરો એટેન્ડ કરશો ને તમે વાંચતા વખતે મોબાઈલમાં ચેડશો તો કોઈ મજા નહીં આવે. ના ભણવાની મજા આવશે, ના તમારા માર્ક્સ સારા આવશે. બરાબર. હવે તમે ખેતરમાં કામ કરો છો કે તમે કિચનમાં કામ કરો છો તો મોબાઈલ દેખતા ના કરો. બરાબર. એના કારણે શું થાય કે તમારે વિઘ્ન આવે વચ્ચે જે તમારું ફોકસ બન્યું હોય, મગજનું એક મજા બની હોય ને મજા વચ્ચેથી કટાઈ જાય. તમે જેવું બીજા જોડે વાત કરો, જેવો મોબાઈલમાં ચેડો એટલે એ બધી મજા મરી જાય. સમજ્યા? એટલે ડોપામાઇન ત્યારે ના છૂટે. ડોપામાઇન છૂટે જ્યારે તમારું મગજ એકદમ ફોકસ મોડમાં આવે તો જ. તમારું ધ્યાન એકદમ કેન્દ્રિત થઈ જાય ને એટલે ડોપામાઇન છૂટે જ. બરાબર. અને જેવો ડોપામાઇન છૂટશે ને એટલે તમારા જીવનમાં મજા આવવાનું ચાલુ થઈ જશે. એટલે સોશિયલ મીડિયાના માલિકોએ શું કર્યું ખબર છે? એમને ખબર પડી ગઈ મજા જે છે ને એ ડોપામાઇન લાવે છે, એમને ખબર પડી ગઈ એટલે એમને શું બનાવ્યું? રીલ બનાવે. રીલ. બરાબર. હવે રીલ બનાવે ને એટલે છે ને પુષ્કળ પ્રમાણમાં ડોપામાઇન ના છૂટે, થોડો કરીને છૂટે. આવી રીતે તમે રીલમાં 1 રીલ, બીજું રીલ, ત્રીજું રીલ, 10-15 રીલ સુધી તમને મજા આવશે. પછી શું થઈ જશે? તમારો મગજ જે છે ને એ સેચ્યુરેટેડ થઈ જશે, ભરાઈ જશે કે ભાઈ આ શું છે આ બધું. સમજ્યા? અને પછી ડિપ્રેશન આવશે. 1-2 કલાક સુધી આખો દિવસ મોબાઈલમાં રહેશો ને પછી તમારું મગજ એકદમ પાકી જશે અને મજા મરી જશે તમારી. એટલે આવું કામ ના કરતા. ડોપામાઇન જે છે ને એ આવા કામ કરવાથી, રીલ દેખવાથી, ચેટો કરવાથી, બરાબર, તમે તમાકુ ખાઈને, ગુટકા ખાવાથી, આ બધાથી છૂટે, પણ બહુ નાનું છૂટે અને એ તમારું મગજ બગાડી દેશે. એટલે લાંબો ડોપામાઇન છૂટે ને એવું કામ કરો. અને એ કામ છે તમારું લાંબા સમય સુધી વાંચવું, લાંબા સમય સુધી કામ કરવું, લાંબા સમય સુધી કસરતો કરવી અને નિયમિત કરવી. બરાબર. ત્યારે તમારું એ ડોપામાઇન રિલીઝ થશે અને તમને જીવનમાં મજા આવશે. બરાબર. તો હવે તમને ખબર પડી ગઈ મજાનું વિજ્ઞાન, એન્ડોર્ફિન અને ડોપામાઇન. એન્ડોર્ફિન છોડવા માટે શું કરશો? કસરતો કરશો. ડોપામાઇન છોડવા માટે શું કરશો? રેગ્યુલર બનશો. તમારો ઊંઘવાનો ટાઈમ જે છે ફિક્સ કરી કાઢો. અને 11 વાગે સૂવો છો તો 11 વાગે સૂઈ જવાનું, 5 વાગે ઉઠો છો તો 5 વાગે ઉઠી જવાનું. બરાબર. આગળ પાછળ નહીં કરતા રહેવાનું રોજ. તો ડોપામાઇન સારો છૂટશે. તમે વાંચવા બેઠા છો, મોબાઈલને સાઈડમાં મૂકીને વાંચો 2-3 કલાક, મજા આવી જશે. તમે એક્ઝામ આપી રહ્યા છો, ટેસ્ટ આપી રહ્યા છો તો એકદમ ધ્યાનથી આપો. તમે લેક્ચરો સાંભળી રહ્યા છો, ધ્યાનથી દેખો લેક્ચરો, તો જ તમારો ડોપામાઇન છૂટશે. તમે ખેતરોમાં કે રસોડામાં કામ કરો છો તો ધ્યાનથી કરો, મજાથી અને બહુ પ્રેમથી કરો કામ, તમને ડોપામાઇન છૂટશે. તમારી મજા થઈ જશે અને તમને ક્યારે બી દુઃખ નહીં આવે એની ગેરંટી છે આપણી. તમે આવા રહેશો તો. પણ તમે અગર ફસાઈ ગયા, પડ્યા રહ્યા જીવનમાં કે બેઠા સુખ આવશે, ના, બેઠા સુખ ના આવે. હા, તમે ગામડામાં જશો ને તો ગામડામાં જોશો કે બધા લોકો જે છે ને ખુશ રહેતા હોય છે, કારણ કે કામ જ એટલું કરે છે. કામ કરે એટલે એન્ડોર્ફિનને છૂટવું જ પડે અને નિયમિત છે એટલે એને ડોપામાઇનને બી છૂટવું પડે. ડોપામાઇન તમને મજા આપશે. સમજ્યા? તો અગર તમે દુઃખી છો તો આજથી કામ કરવાનું ચાલુ કરી દો, કસરતો કરવાનું ચાલુ કરી દો, શરીરને કસો થોડું, તો તમને કળતરા ઓછા થશે. તો કમલેશ દરજી તરફથી સૌને જય માતાજી. હવે મળીશું આગલા વિડીયોમાં.